ભાવનગર જિલ્લાના વલભીપુર શહેરમાં ખાનગી જગ્યામાં ગૌવંશને મન ફાવે તે રીતે ખુલ્લા પ્લોટમાં ભરવામાં આવે છે અને તેમનો નિભાવ કરવામાં નહીં આવતો હોવાનો આક્ષેપો કરાયા છે, જેને પગલે અનેક ગાયો સહિત ગૌવંશના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। વલભીપુર તાલુકામાં 3 દિવસમાં 30 જેટલી ગાયો અને ગૌવંશના રહસ્યમય રીતે મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। જો કે ખાનગી પ્લોટમાં 300 જેટલા નિરાધાર ગાયો અને નંદીને રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, જ્યારે તાલુકા મામલતદારને આ વિશે પૂછવામાં આવતા તેઓ પણ અજાણ હોવાનું જણાવ્યું હતું। નામ ભરતભાઈ ભોગાભાઈ ચાવડા। જે તે આવડા કમિટી દ્વારા જે ઢોરને પૂરે છે તેને 300 થી 250 ઢોર એક સાથે પૂરેલા છે, જેમાં જગ્યા નથી, છતાં એક જગ્યા તો પ્રાઇવેટ માલિકમાં પૂરે છે। માલિકને ફોન કર્યો તો દ્વારા માલિક પણ એમ કહે છે કે મારા વંડાની ચાવી મેં આપી નથી ને કોણ પૂરે છે। અને આ રીતે કમિટી દ્વારા ઢોર પૂરી અને લગભગ રોજની 10 થી 15 ગાયો મરી જાય અને ઉપરા સાપરી પડવાથી કેટલી ગાયોનો અંદર ને અંદર ડિલિવરી પણ થઈ ગઈ। એ છતાં ગાયો એટલી બધી હેરાન થાય છે, તેને ચારોને જ નાખતા 24 કલાક ગાયો એક ખળાવાડ કરીને છે તેમાં પણ પૂરે, તેમાં 4 થી 15 ગાયો તો બાવળમાં વીટવાઈને પણ મરી ગઈ છે। તો આ કમિટી દારાવાળા તો આ બધું કરવા માંગે છે, આમાં બે પણ ભાજપના માણસ પણ જોડાયેલા છે, એ છતાં કંઈ નિકાલ કરતા નથી અને ગાયોને કોઈ ઘાસચારો ટાઈમે પાણી કોઈ વસ્તુ આપતા નથી।